સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે। વિજુબેન ચુડાસમાએ પક્ષમાંથી રાજીનામું આપતા ચર્ચાનો વિષય બન્યો છે। કાર્યકર મનીષ ચુડાસમાએ પણ પક્ષને વિદાય આપી દીધી છે। ચૂંટણી પહેલા કોંગ્રેસ સંગઠન નબળું પડ્યું તે પ્રકારનો દાવો કરાયો છે। આજ રોજ હું કોંગ્રેસ પાર્ટીના તમામ હોદ્દાઓ પરથી રાજી ખુશીથી રાજીનામું આપું છું। જે કોઈને એવું લાગે કે મનીષભાઈ ચુડાસમાએ આ ગ્રાન્ટમાંથી આટલા પૈસા ખાધા છે, તેમની સાથે હું છાતી ઠોકી અને સામે બેસવા માટે તૈયાર છું। મને પૂરો સંપૂર્ણપણે વિશ્વાસ છે કે આવનારા સમયની અંદર હું જે સ્થાન ઉપર જઈશ ત્યાં પણ આપ મારી સાથે રહેશો અને આપણે બધા સાથે મળી અને નવેસરથી ફરી પાછી નવી લડત લડશું। ત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો। અપડેટ રહો, સત્યની સાથે રહો। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે। જૂનાગઢ જિલ્લાના કેશોદમાં કોંગ્રેસને ફટકો પડ્યો છે। વિજુબેન ચુડાસમાએ પક્ષમાંથી રાજીનામું આપતા ચર્ચાનો વિષય બન્યો છે। તાલુકા પંચાયતના વિપક્ષ નેતા પદ જે છે તે છોડી દીધું છે। કાર્યકર મનીષ ચુડાસમાએ પણ પક્ષને વિદાય આપી દીધી છે। પક્ષમાં આંતરિક અસંતોષ એ ખુલીને બહાર આવી રહ્યો છે, જ્યારે વિઝન પૂર્ણ ન થતા નિર્ણય લીધો હોવાની વાત નેતાઓએ કરી છે। ચૂંટણી પહેલા કોંગ્રેસ સંગઠન નબળું પડ્યું તે પ્રકારનો દાવો કરાયો છે, જ્યારે આવનારી ચૂંટણીમાં અસર થવાની પૂરેપૂરી શક્યતાઓ છે તેવી પણ વાત જે છે તે હાલ સામે આવી રહી છે। જ્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા રાજીનામાનો દોર જે છે તે યથાવત જોવા મળી રહ્યો છે। જૂનાગઢ જિલ્લાના કેશોદમાં કોંગ્રેસને મોટો ફટકો અને ઝટકો બંને લાગ્યો છે। વિજુબેન ચુડાસમાએ પક્ષમાંથી રાજીનામું આપતા કોંગ્રેસ જે છે તે ક્યાંક ખાલી થઈ ચૂકી છે, ત્યાં તાલુકા પંચાયતના વિપક્ષ નેતાએ પણ પદ છોડ્યું છે। કાર્યકર મનીષ ચુડાસમાએ પણ પક્ષને વિદાય આપીને અલવિદા કહી દીધું છે। પક્ષમાં આંતરિક અસંતોષ ખુલ્લો પડી રહ્યો છે। અમિત ચાવડા કહી રહ્યા છે કે પક્ષની અંદર કોઈ આંતરિક વિવાદ, આંતરિક જૂથવાદ છે નહીં, પરંતુ જે નેતાઓ રાજીનામું આપી રહ્યા છે, કાર્યકર્તાઓ રાજીનામું આપી રહ્યા છે, તે માત્ર ને માત્ર એક જ વાત કરી રહ્યા છે કે પક્ષમાં આંતરિક અસંતોષ છે, એના કારણે હવે કોંગ્રેસમાં રહેવું જરૂરી નથી। પક્ષમાં આંતરિક અસંતોષ ખુલ્લો પડી રહ્યો છે। વિઝન પૂર્ણ ન થતા નિર્ણય લીધો હોવાની વાત નેતાઓનો દાવો છે, જ્યારે ચૂંટણી પહેલા કોંગ્રેસ સંગઠન નબળું પડ્યું છે। આવનાર ચૂંટણીઓમાં આમની અસર પૂરેપૂરી થવાની શક્યતાઓ જોવા મળી રહી છે। એક તરફ કોંગ્રેસ બેઠી થવાના પ્રયાસ કરી રહી છે, તો બીજી તરફ પાછળ રાજીનામા જે છે તે પડતા જોવા મળી રહ્યા છે અને અન્ય પક્ષોમાં કોંગ્રેસમાંથી નેતાઓ જતા પણ જોવા મળી રહ્યા છે। તો કોઈ નેતાઓ એ સત્તા પક્ષમાં હોય તો પછી એમાંથી રાજીનામું આપીને કોંગ્રેસમાં જોડાતા દેખાતા હોય છે, કાર્યકર્તાઓ જોડાતા દેખાતા હોય છે। આ પ્રકારના વિડીયો સામે આવતા હોય છે અને ચર્ચા ચારે કોર જે છે તે જોવા મળતી હોય છે, ત્યારે કોંગ્રેસને ફરી એકવાર જૂનાગઢના કેશોદમાં મોટો ફટકો જે છે તે લાગ્યો છે। આજ રોજ તારીખ 2/4/2026 એટલે કે 2 એપ્રિલ મિત્રો તેમજ મારા ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પાર્ટીના તમામ મિત્રોને જણાવું છું કે આજ રોજ હું કોંગ્રેસ પાર્ટીના તમામ હોદ્દાઓ પરથી રાજી ખુશીથી રાજીનામું આપું છું। મારા વિસ્તારની અંદર જેમ બને તેમ જેટલી બને એટલી મેં સેવાઓ આપી છે, કામ પણ ખૂબ કર્યા છે, એમાં પણ નોન કરપ્ટેડ કામ કર્યા છે। મારા વિસ્તારની અંદર જે કોઈને એવું લાગે કે મનીષભાઈ ચુડાસમાએ આ ગ્રાન્ટમાંથી આટલા પૈસા ખાધા છે, તેમની સાથે હું છાતી ઠોકી અને સામે બેસવા માટે તૈયાર છું। મિત્રો, આ હું મારી
સચ્ચાઈ તમને બતાવી રહ્યો છું, ત્યારે મને કોઈ સાથે કોઈ પણ પ્રકારનો વાંધો નથી. હું સ્વૈચ્છિક રાજીનામું આપું છું. મારા તમામ હોદ્દાઓ પરથી રાજીનામું આપું છું અને આવનારા સમયની અંદર, ટૂંક જ સમયની અંદર હું જ્યાં જઈશ ત્યાં પણ પૂરી નિષ્ઠાથી કામ કરીશ. જેવી રીતે મેં પક્ષ સાથે રહી અને મારા 5 વર્ષ સંપૂર્ણપણે પૂરા કર્યા, ત્યારે મેં મારા મત વિસ્તારના લોકોનો બિલકુલ પણ દુરુપયોગ કર્યો નથી અને એમની સાથે ખંભો મિલાવીને કામ કર્યું છે. જ્યારે પણ મારી જરૂર પડી છે ત્યાં હું તત્પર હાજર રહ્યો છું અને મારા મતદારોનો વિશ્વાસ મેં ક્યારેય ગુમાવ્યો નથી 5 વર્ષની અંદર. અને સાથે સાથે મને પૂરો સંપૂર્ણપણે વિશ્વાસ છે કે આવનારા સમયની અંદર હું જે સ્થાન ઉપર જઈશ ત્યાં પણ આપ મારી સાથે રહેશો અને આપણે બધા સાથે મળી અને નવેસરથી ફરી પાછી નવી લડત લડશું અને આ લડતમાં તમે બધા મારા સહભાગી થાઓ એવી આશા અને અપેક્ષા સાથે જય હિન્દ, જય ભારત. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.